નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના એપિસોડની અંદર આપણે ઓક્સાઇડ સંયોજનો છે એ ભણવાના છે. તો ચાલો જોઈએ ઓક્સાઇડ સંયોજનો તરફ. સૌથી પહેલા તો ઓક્સાઇડ કોને કહેવાય? તો કે ઓક્સિજન અન્ય તત્વો સાથે સંયોજાઈને જે દ્વિઅંગી સંયોજન બનાવે છે. દ્વિઅંગી એટલે એમાં બે જ તત્વો હોય, તો તેમને ઓક્સાઇડ સંયોજનો કહેવાય. મિત્રો વ્યાખ્યા યાદ રાખજો કે ઓક્સિજન અન્ય તત્વો સાથે સંયોજાઈને દ્વિઅંગી સંયોજન બનાવે છે, તેને ઓક્સાઇડ સંયોજનો કહે છે. ઓક્સાઇડ સંયોજનો સાદા પણ હોઈ શકે છે અથવા મિશ્રિત પણ હોઈ શકે છે. તમને અહીંયા મેં ઉદાહરણ આપેલા છે કે સાદા ઓક્સાઇડમાં તત્વ છે એક જ ઓક્સિજન સાથે જોડાયેલું હોય. જો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, કેલ્શિયમ ઓક્સાઇડ છે, આ બધા સાદા ઓક્સાઇડ છે. મિશ્રિત ઓક્સાઇડ એટલે એક તત્વ બે ઓક્સિજન સાથે જોડાયેલું હોય અથવા એમાં દ્વિબંધ પણ જોવા મળતો હોય. તો તમે જુઓ Fe3O4 છે, Pb3O4 છે, એ મિશ્રિત ઓક્સાઇડ છે. ટૂંકમાં ઓક્સાઇડ સંયોજનો સાદા પણ હોઈ શકે, મિશ્રિત પણ હોઈ શકે. હવે આગળ વધીએ. આપણે ઓક્સાઇડ સંયોજનોનો સ્વભાવ જોવાનો છે અને ખૂબ સરસ મજાનો આઈએમપી પ્રશ્ન કે ઓક્સાઇડ સંયોજનોના કેટલા પ્રકાર છે, કયા કયા ઉદાહરણ સમજાવો. 2 માર્કમાં તમને પૂછી શકાય. તો ઓક્સાઇડ સંયોજનો સ્વભાવે 4 પ્રકાર ધરાવે છે. એમાંથી સૌથી પહેલું છે એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ, તટસ્થ ઓક્સાઇડ અને ઉભયગુણી ઓક્સાઇડ. આમ તમે વિદ્યાર્થી મિત્રો જો નામ ઉપરથી જ ખબર પડી જાય કે એસિડિક ઓક્સાઇડ એટલે તો કે એસિડિક હશે, બેઝિક ઓક્સાઇડ એટલે કે બેઝિક હશે, તટસ્થ ઓક્સાઇડ એટલે કે એસિડિક કે બેઝિક બંને નહીં હોય એટલે તટસ્થ, અને ઉભયગુણી એટલે બેય હશે, એસિડિક એ હશે ને બેઝિક એ હશે. પછી એમ ન કહેતા સર કાચું પીલું પાકું પીલું બેયમાં હાલે રમતમાં, એવું હશે. તો ચાલો આપણે જોઈએ સૌથી પહેલા એસિડિક ઓક્સાઇડ. તો મિત્રો જો એસિડિક ઓક્સાઇડની વ્યાખ્યા આવી જશે કે જે ઓક્સાઇડ પાણી સાથે સંયોજાઈને એસિડ બનાવે તેને એસિડિક ઓક્સાઇડ કહેવાય. મહત્વનો શબ્દ છે એસિડ બનાવે. પાણી સાથે સંયોજાઈને જે ઓક્સાઇડ એસિડ બનાવે તેને એસિડિક ઓક્સાઇડ કહેવાય. ઉદાહરણ તરીકે SO2 છે, Cl2O7 છે, CO2 છે, N2O5 છે. ઘણા સર એક ઉદાહરણ લઈને બતાવો ને કેવી રીતે એસિડ બનાવે છે. તો આપણે એનું ઉદાહરણ જોઈએ. માની લો કે આપણે ધ્યાનમાં લઈએ છીએ સલ્ફર ડાયોક્સાઇડ, એની પાણી સાથે પ્રક્રિયા કરીએ H2O સાથે. તો જો તો હું લખાવું એમ લખાતા જાવ જોઈએ. હાઇડ્રોજન 2 છે, સલ્ફર તો કે 1 છે, ઓક્સિજન 3 છે. તો ધ્યાનથી જુઓ તો શું બન્યું? H2SO3 સલ્ફ્યુરસ એસિડ. તો જો આની ઉપરથી આપણે વ્યાખ્યા લખી શકીએ કે જે ઓક્સાઇડ પાણી સાથે સંયોજાઈને શું બનાવે છે? એસિડ બનાવે છે, તેવા ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહે છે. આગળ વધીએ. બેઝિક ઓક્સાઇડ. બેઝિક ઓક્સાઇડ એટલે શું? તો કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે છે તેને બેઝિક ઓક્સાઇડ કહેવાય છે. મહત્વનો શબ્દ બેઝ બનાવે છે. દાખલા તરીકે Na2 સોડિયમ ઓક્સાઇડ છે, CaO કેલ્શિયમ ઓક્સાઇડ છે, BaO બેરિયમ ઓક્સાઇડ છે. ઘણા કે સર આનું એક ઉદાહરણ આપો. આનું આપણે એક ઉદાહરણ લખી લઈએ. દાખલા તરીકે પહેલું જ ઉદાહરણ આપણે લઈએ Na2O. એની પ્રક્રિયા કરીએ પાણી સાથે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો. સોડિયમ એ 2 છે, ઓક્સિજન એ 2 છે, અને હાઇડ્રોજન એ 2 છે. આવી મોંઘવારીમાં બધું બે બે વાર લખાય નહીં. તો આગળ શું કરી નખાય? 2 અને Na 2 થઈ ગયા, ઓક્સિજન 2 થઈ ગયા, નાઇટ્રોજન 2 થઈ ગયા. જોવો જોઈએ શું બન્યું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે બેઝ. તો જો વ્યાખ્યા આવી થશે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી અને બેઝ બનાવે છે તેને બેઝિક ઓક્સાઇડ કહે છે. વ્યાખ્યા, ઉદાહરણ ને સમીકરણ ખાસ યાદ રાખવું. આગળ વધીએ. તટસ્થ ઓક્સાઇડ. વ્યાખ્યા આપો તો કેટલાક ઓક્સાઇડ એવા હોય છે કે જે એસિડિક પણ નથી. જોજો શબ્દ બરોબર સાંભળજો. કેટલાક ઓક્સાઇડ એવા હોય છે કે એસિડિક અને બેઝિક એક પણ વર્તુળક ધરાવતા નથી. તો એવા ઓક્સાઇડને આપણે કેવા ઓક્સાઇડ કહેશું? તટસ્થ ઓક્સાઇડ કહેશું. બીજું
બીજું કે એસિડિક નથી બેઝિક નથી એટલે આપણે એનો સ્વભાવ તટસ્થ કહીશું. તટસ્થમાં કોણ આવશે જો જોઈ CO NO N2O આ બધા કાર્બન મોનોક્સાઇડ છે પછી નાઇટ્રસ ઓક્સાઇડ છે બરોબર આ બધા ટૂંકમાં નાઇટ્રોજન મોનોક્સાઇડ છે બધા તટસ્થ ઓક્સાઇડ તરીકે ઓળખાય જે એસિડિક નથી અને બેઝિક પણ નથી એટલા માટે આપણે એને તટસ્થ ઓક્સાઇડ કહીએ. આગળ વધીએ ઉભયગુણી ઓક્સાઇડ. આનું એક પણ સમીકરણ આપણી બુકમાં આપ્યું નથી. ઉભયગુણી ઓક્સાઇડ કેટલાક ઓક્સાઇડ છે એ એસિડિક અને બેઝિક વર્તુણક દર્શાવે છે બંને દ્વૈત વર્તુણક. દ્વૈત એટલે બંને. કેટલાક ઓક્સાઇડ એવા છે કે જે એસિડિક અને બેઝિક બંને વર્તુણક દર્શાવે છે તો આપણે એને ઉભયગુણી ઓક્સાઇડ તરીકે ઓળખીશું. દાખલા તરીકે એલ્યુમિના છે Al2O3 છે આ એક નામ મેં તમને વધારે આપ્યું છે જસ્ટ તમને કામ લાગશે સાઈડમાં લખી નાખજો. Al2O3 અને ZnO છે એ ઉભયગુણી ઓક્સાઇડ છે. હવે કઈ રીતે ઉભયગુણી છે એ આપણે સમજીએ. જોજો હું અહીંયા નીચે આનું ઉદાહરણ છે નીચે લખું છું. આપણે એલ્યુમિના લઈએ એની એસિડ સાથે પ્રક્રિયા કરીએ. યાદ રહે 6 મોલ હાઇડ્રોક્લોરિક એસિડ લેવાના છે અને 9 મોલ પાણી લેવાનું છે. ચાલો સાવ સરળ સમીકરણ છે એકદમ ઈઝી સમીકરણ છે. એલ્યુમિનિયમ કેટલા છે 2 આમાં એક સંકીર્ણ બનશે સંકીર્ણ આપણે લખવાનો છે જો 2 એલ્યુમિનિયમ. હવે જો હું ગોઠવું છું Al અને એની સાથે H2O. હવે જો 2 2 ને 4 તો છે પણ ટોટલ અહીંયા જો તો હાઇડ્રોજન છે બરોબર એ વધી જશે તો અહીંયા આપણે કેટલા કરશું જો થોડી બુદ્ધિથી વિચારો 9 દુ 18 18 ને 6 24. હવે અહીંયા આપણે 4 તો છે 24 કરવા હોય તો 6 મૂકવા પડે તો તમે જો તમારું સમીકરણ પૂરું. ઉપર સંયોજકતા +3 વત્તા બીજું કોણ છે આ 6Cl- એ આપણે સાઈડમાં લખી નાખીએ. જસ્ટ આ એક યાદ રાખવાની ટ્રીક છે. આ સમીકરણને સરળતાથી કઈ રીતે યાદ રાખવું. હવે જો આની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરી. હવે આની આપણે બેઝ સાથે પ્રક્રિયા કરીએ. જો બેઝ સાથે પ્રક્રિયા કરીએ સેમ બેઝ 6NaOH પણ અહીંયા પાણી આપણે થોડું ઓછું કરી નાખીએ 3 મોલ કરી નાખીએ તો જોજો આ 6Na છે ને એને હું કેવી રીતે લખું છું 2Na3 કૌંસમાં Al. હવે જો H2O જોજો બરોબર જોતા જજો Na3Al. હવે જો શું વધ્યું અહીંયા આગળ છે OH 6 વધ્યા છે બરોબર આ 3 અને અહીંયા 3 એટલે 6 અને 6 હાઇડ્રોજન એટલે OH જ ખાલી આવશે. તમે જો OH કેટલી ટાઈમ્સ 6 ટાઈમ્સ. જો તો બધું બેલેન્સ થઈ ગયું. મેં કઈ રીતે વિચાર્યું જો OH 6 છે આ 3 ઓક્સિજન આમાં નાખી દો 3 ઓક્સિજન આમાં નાખી દો તો 6 હાઇડ્રોજન ને 6 ઓક્સિજન બરોબર અને 6 ને 6 12 OH થયા એટલે 6 દુ ને 12 OH. તો મિત્રો આવી રીતે તમે આ સમીકરણ લખી શકો તૈયાર કરી શકો. તમે જો આ એલ્યુમિના બેઝ સાથે પણ પ્રક્રિયા કરે છે એટલા માટે આ ઓક્સાઇડ કેવા છે ઉભયગુણી ઓક્સાઇડ છે. બીજી એક વાત જે ખાસ ટેક્સ્ટ બુકમાં કોર્નર ઉપર લખી નાખજો અથવા તો યાદ રાખજો અધાતુના ઓક્સાઇડ હંમેશા એસિડિક જ હોય. આ વસ્તુ તમે 10મા ધોરણથી શીખીને આવો છો કે અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય પણ અમુક ધાતુ એવી છે જેની એન્થાલ્પી ઊંચી હોય. અમુક ધાતુ એવી છે કે જે અપવાદ છે એના ઓક્સાઇડ એસિડિક છે. જો આ બધી ધાતુ Cr2O3 V2O5 Mn2O7 આ 3 ધાતુ છે છતાં એના ઓક્સાઇડ એસિડિક છે. બાકી યાદ રાખજો મિત્રો અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય અને ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય. અપવાદ આ 3 જ ધાતુ છે. તો આ સરસ મજાની રીતે તમારી ટેક્સ્ટ બુકમાં લખી રાખજો. તો આજના એપિસોડની અંદર આપણે અહીં સુધી રાખીએ છીએ. આ બોર્ડ વર્કની સરસ મજાનો ફોટોગ્રાફ PDF હું તમને આની સાથે સેન્ડ કરીશ કે જેથી કરી તમે સારી રીતે લખી શકો. ઓકે તો ત્યાં સુધી જોતા રહો જ્ઞાનગુરુ ઓનલાઈન. થેન્ક યુ.